ખેડૂત મિત્રો, ઘણા બધા ભાઈઓ પ્રશ્ન પૂછતા હોય છે કે રમણીભાઈ, તમે ગામે ગામ જઈ અને સેમિનાર કરો છો તથા આ જે તાલીમ કેમ્પ કરવાની વાત કરો છો, આ બંનેમાં ફરક શું છે? તો જે હું સેમિનાર કરું છું એની અંદર ગામે ગામ જઈને કલાક, 2 કલાક કે 3 કલાકની અંદર ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરું છું કે પોતાના રેવન્યુ રેકોર્ડ કેવી રીતે તમે ચોખ્ખા રાખશો. પણ આનાથી એના કામ આવડી જવાના નથી. એ કામ શીખવા માટેનો આ એક તાલીમ કેમ્પ છે, જેમાં ઘણા બધા રેવન્યુના જુનિયર એડવોકેટ મિત્રો પણ આવવાનું કહેતા હતા અને આવે પણ છે. ઉપરાંત અનુભવી અને એજ્યુકેટેડ કેટલીક વ્યક્તિઓ પણ ઘણા બધા સમયથી આગ્રહ કરતા હતા. તો આ તાલીમ કેમ્પની અંદર હું રેવન્યુના કામ તમારા બધા જાતે કરતા શીખવાડીશ. સૌ પ્રથમ તો આપણે એ વાત કરી લઈએ કે તમારો ધક્કો જ નહીં થાય, ધક્કો વસૂલ થશે. કઈ રીતે? તમે કાંઈ શીખીને નહીં જાઓ ને, ખાલી તમારા 7 બાર લેતા આવજો અને ઉત્તરોત્તર હકપત્રક લેતા આવજો. તમારા હકપત્રકની અંદર તમારું ટાઇટલ ચેક કરતા તમને શીખવાડીશ અને ચેક કરી પણ આપીશ કે તમારી વારસાઈ કે તૂટતી 3 રીતે ટાઇટલ ચેક થતા હોય છે. એક વારસાઈ રિલેટેડ ટાઇટલ, એક ક્ષેત્રફળ રિલેટેડ ટાઇટલ અને એક ખેડૂત ખાતેદાર રિલેટેડ ટાઇટલ. ખેડૂત ખાતેદારનું ટાઇટલ ખાલી કોક પાસે ચેક કરાવવા જાવ તો 2000 રૂપિયા લેશે, અને ક્ષેત્રફળનું ટાઇટલ અને વારસાઈ હકનું ટાઇટલ ચેક કરાવવા જશો તો આટલું બધું ઘણી વ્યક્તિઓ ચેક પણ નથી કરી દેતા. એ બધું તમને જાતે ચેક કરતા શીખવાડીશ. ટૂંકમાં તમારો ધક્કો વસૂલ થશે. અને ફી કદાચ આપણે 3000 રૂપિયા રાખીએ તો એ ટાઇટલ ખાલી તમારા જોવાઈ જાય ને તો પણ એ વસૂલ થઈ જશે, અને એમાંથી તમારો રહેવો જમવાનો ખર્ચો આવશે. આમાં ક્યાંય કમાઈ લેવા માટેનું નથી. ખર્ચ ટુ ખર્ચ જે છે આપણે આ કામ કરીશું. અને તમારા રેકર્ડની અંદર ભગવાન ન કરે કોઈ ક્ષતિ નીકળે તો એનો ઉપાય પણ શીખવાડીશ. ટૂંકમાં માત્ર 2 કલાકના સેમિનારની અંદર જ તમારા ખર્ચેલા નાણાંનું વસૂલાત 100% આવી જશે. એ રીતનો આ સેમિનાર રહેશે. જે લોકોએ સેમિનારમાં ભાગ લેવો હોય એમને મારા મોબાઈલ નંબર લખી લો: 98 98 10 44 94 98 આના ઉપર કોઈએ ફોન કરવાના નથી, નહીં તો નંબર બ્લોક થશે. માત્ર મેસેજ કરવાનો છે કે સાહેબ હું કાર્યક્રમમાં, પ્રોગ્રામમાં ભાગ લેવા માંગુ છું, તો મારું નામ નોંધી લેજો. એટલે હું તમારું નામ નોંધી લઈશ અને પછી એનો કાર્યક્રમ નક્કી થશે ત્યારે આપણે ગ્રુપ દ્વારા એમને જણાવીશું. અત્યારે તો ખાલી એક ટાઇટલ નોંધણી હાલે છે કે ભાઈ કેટલા વ્યક્તિઓ થાય તો મને એની વ્યવસ્થા ગોઠવવાની ખબર પડે. હવે વધારાનું ઘણું બધું આપણે શીખીશું. આ તો માત્ર 2-3 કલાકનો કાર્યક્રમની વાત કરી. આપણા આવા તો 4 થી 5 સેશન રહેશે. બીજા સેશનની અંદર હું ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટ્સ તમને શીખવાડીશ. આ ડીએલઆર ડોક્યુમેન્ટ ખાલી કાઢીને રાખી નથી લેવાના. જેમ કે તમે ટિપ્પણ કઢાવ્યા અને સ્કેચ કઢાવ્યા એટલે પાર્ટ પ્લાન, તો એમાં તમારી જગ્યા મૂળ જગ્યાએ છે કે નહીં એ તમને જોતા શીખવાડીશ. ટિપ્પણના માપ શીખવાડીશ. ટિપ્પણનો ઉપયોગિતા શું છે એ શીખવાડીશ. એવી જ રીતે તમારો તમે શીમખડો અને આકારબંધ કઢાવ્યા તો એને એક એક એન્ટ્રી વાંચતા શીખવાડીશ કે એનો અર્થ શું છે. માપણી જે છે એ કેવી રીતે કરવી તથા દરેક પ્રકારના માપણીના અર્થ શું છે એ શીખવાડીશ. જાતે માપણીની અરજીઓ કેવી રીતે કરવી, એના એફિડેવિટ અને એગ્રીમેન્ટ કેવી રીતે કરવા, એ બધું જાતે તમે કરી શકો એ રીતે શીખવાડીશ. નોંધના પ્રકારો સમજાવીશ, જેમ કે પ્રાફે નોંધ, હુકમી નોંધ, કેજેપી અને દુરસ્તી. આ પ્રેક્ટિકલ નોંધો હું કાઢી રાખીશ અને પ્રેક્ટિકલ નોંધ તમારી સામે, નજર સામે રાખીને તમને શીખવાડીશ. આ સિવાય જાતે વારસાઈ કરતા તમને શીખવાડીશ. વારસાઈ આંબો કેવી રીતે બનાવવો, એના એફિડેવિટ કેવી રીતે કરવા, એનું એગ્રીમેન્ટ કેવી રીતે કરવું એ હું તમને શીખવાડીશ. એની સાથે સાથે જે છે વારસાઈ અરજી ઓનલાઈન કેવી રીતે કરવી એ શીખવાડીશ. એવી રીતે હયાતીમાં હક કમી એના માટેની કમ્પ્લીટ વિગતો 135ની નોટિસ વાંચતા શીખવાડીશ. એમાં કાંઈ સુધારા હોય તો કરતા શીખવાડીશ. એવી રીતે હક વિભાજન એટલે ભાઈ ભાગ કરતા શીખવાડીશ. એની એન્ટ્રી કેવી રીતે પાડવી, એના એગ્રીમેન્ટ કેવી રીતે કરવા, એમાં શું બાબતો ધ્યાનમાં રાખવી, આ બધું તમને શીખવાડીશ. એવી રીતે કોઈનું બ્લોક વિભાજન ન થયું હોય તો બ્લોક વિભાજન કરતા શીખવાડીશ. ટૂંકમાં A to Z સુધીનું કમ્પ્લીટ કામ મામલતદારનું જે હોય એ ખેડૂતો જાતે કરતા થઈ શકે એ માટેની પ્રેક્ટિકલ માહિતી હું કમ્પ્લીટ તમને આપીશ. ટૂંકમાં તમારો ધક્કો 100% વસૂલ. એ માત્ર એક સેશન, આવા 6 સેશન લેશે, એક સેશનમાં તમારો ધક્કો વસૂલ થઈ જશે. ઘણા જુનિયર એડવોકેટ મિત્રો પણ આવવાના છે, પણ હું તમને ખેડૂતો ભાગ લે એ માટે થઈને આ કાર્યક્રમ રાખવા માંગુ છું. તો જે આવવા માંગતા હોય એ પોતે મને વોટ્સએપની અંદર